ઇબોલા વાયરસને લઈને એલર્ટ જોવા મળી રહ્યું છે. વડોદરા એરપોર્ટ અને એસએસજી હોસ્પિટલ સતર્ક બની ગયું છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા ઇબોલા વાયરસ ડિસીઝને લઈને એલર્ટ જાહેર કરવામાં આવતા દેશના તમામ એરપોર્ટને ખાસ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ માટે એસઓપી જાહેર કરવામાં આવી છે. આ એસઓપીના પાલનના ભાગરૂપે વડોદરા એરપોર્ટ ખાતે સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શિકા અને સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન શંકાસ્પદ મુસાફરોની ઓળખ, સ્ક્રીનિંગ અને તાત્કાલિક સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કોઈ શંકાસ્પદ કેસ સામે આવશે તો તેને તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. બીજી તરફ ઇબોલા વાયરસની સંભવિત સ્થિતિને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલનું તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે. હોસ્પિટલમાં 22 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિત તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોની અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અને જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલ મહામારીના સમય હોય કે કોઈક ઇમરજન્સી આવે તો એના માટે સંપૂર્ણ સજ્જ જ હોય છે. અમારે ત્યાં 22 બેડનું એક આઇસોલેશન વોર્ડ અમારે હોય જ છે, રેડી જ હોય છે, જે આવા પ્રકારના જ્યારે વાયરસના એટેકના સંભાવના હોય, ઇબોલા વાયરસ છે, કોરોના વાયરસ છે, આવા જ્યારે બી આવી જરૂર પડે તો આ વોર્ડને અમે કાર્યરત કરી દેતા હોઈએ છીએ. આ વોર્ડમાં કેટલી બેડ્સની સંખ્યા છે અને શું સુવિધાઓ છે? આ અમારે 22 બેડનો આઇસોલેશન વોર્ડ છે અને એમાં વેન્ટિલેટર સુધીની તમામ સુવિધાઓ છે.